હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। આજે છે દિવાળી, તો તમને બધાને મારા તરફથી, મારા પરિવાર તરફથી, મારા ફ્રેન્ડ્સ તરફથી હેપી દિવાળી। તો દિવાળી સરસ જાય બધાની એવી આ બ્લોગ દિવાળી પછી આવશે એટલે સરસ જ ગઈ હશે બધાની દિવાળી। તો આજે મેં જો સરસ મજાનું લક્ષ્મી પૂજન ને બધું થઈ ગયું છે। હવે મારે જમવાનું બનાવવાનું છે અને મેં આજ સાડી નથી પહેરી, કેમ કે ગયા વર્ષે મેં સાડી પહેરી હતી ને તો દિવાળી ટાઈમે જ મારી સાડી બળી ગઈ હતી, ફટાકડો ઉડી ગયો એટલે મેં સાડી નથી પહેરી। અને જોઈ લે ઘર મસ્ત સરસ સજાયું, જાડું મોટું બહુ નથી કંઈ કર્યું, જાડું મોટું સજાયું। હાલો હું તમને બતાવું ને આપણો નાનકડો પાછો બ્લોગ એ ચાલુ કરીએ। આજે છે ને ધુવાળો એવું થઈ ગયું છે કે ધૂપ કર્યો તો ને એના લીધે છે ને ધુવાળો લાગે છે। તો મેં છે ને કંઈક આવી રીતે જો સજાવ્યું છે ઘરને। તો મારા છે ને સોફાના કવર ના આવ્યા દિવાળી ટાઈમે જ, તો જોઈ લો આ બધી જગાન ચેન્જ કરી નાખીશ થોડી ઘણી। આઈના પડદા બીજા આવી ગયા છે એટલે ટોટલી ઘર ચેન્જ કરી નાખ્યું છે મેં, કલર ને હવે બીજું કાંઈ કર્યું જ નથી। કલર જે પ્રમાણે છે એ અકોર્ડિંગ જ બધું રાખ્યું છે। અને ગોલ્ડી જો ફરે છે ને ફટાકડાથી વીકે લાગે છે। અને આ કાર્પેટ છે ને હમણાં હું પાછું ઉપાડ લે, કેમ કે આ એમાં હમણાં આરોટવા માંડશે। તો બસ જો આવું જાડું મોટું ઘર સજાવ્યું છે, કેવું લાગે છે મને જરાક કહેજો। અને હાલો હવે પહેલાં હું બનાવી લઉં જમવાનું બનાવી લઉં અને પછી હું કરું ફટાકડા ફોડીએ। આપણે ફટાકડા ફોડવા જઈએ। હાલો ગોલ્દીને મેં ચાંદલો કરી દીધો છે આ તો ગોલ્દીને ચાંદલો કરી દીધો, જો ગોલ્દીને ચાંદલો કરી દીધો છે। ગોલ્દી બોમ ફૂટે છે, બેહી જા તું, બેહી જા નીચે, બેહી જા। તો થોડાક દીવડા ને એવું રાખ્યું છે અહીંયા કબીર, એના બધા ફટાકડા જોઈ લ્યો સજાવી દીધા છે અહીંયા બધાય, એના ફટાકડા રાખ્યા છે બધાય। અહીંયા મેં દીવડા રાખી દીધા જ, પછી ઉપર જો આવી રીતે થોડુંક ડેકોરેશન કર્યું છે, લાઇટિંગ વાઇટિંગ રાખી છે, અહીંયા રાખ્યા છે દીવડા। ગોલ્ડીભાઈ જોઈ છે આજે, આ વખતે મેં છે ને કંઈ ગ્રાસ નથી રાખ્યું, પણ આ સરસ લાગે। હાલે ગોલ્દી અંદર વયો જા, અંદર વયો જા, કરી દે આપણે હેપી દિવાળી કરી દે આપણે ફ્રેન્ડ્સ ને। આજો અમારો આંધી તૂફાન ભગવાન, હું તો આગળ ઊન ગોલ્ડી સીધા દરવાજાનો અંદર 5 પેકેટ હજી છે ઘરે જાય રૂમમાં વયા જ જાઉં। અરે સાઈઝ જો તમે ઓય માં, અને પેલો હું ખોલી બાપ રે, ધ્યાન રાખજો એ પટી ધ્યાન રાખજે ગોદી। આપણે બેને અંદર હતાઈ જવાનું છે, આપણે નીકળવાનું આવતું જ નથી હો ને। એ બોમ્બ નથી ફોડતા ને તો જ મારું વ્લોગમાં લઈ ઇન્ફોર્મ તો કરો મને ખાલી બોમ્બ ફોડો ને એટલે કહેજો, એટલે હું છે ને આમ ક્યાંક આજો મને બોમ્બ ફોડવા વાળા આવી ગયા છે। અમે ગરીબ માણસ હે, ખાલી પરબારા ફટાકડા ફોડીએ, આ તો મોટા બોમ્બ હાથમાં આવી જાય છે જડામાં। આ શું ફોડે મોટું રોકેટ કાઢતો રાજુ કઈક એ મને ખાલી બોમ્બ ફોડો ને એટલે કહેજો હો। એ કાઢતો ઓય જો આની અહીંયા જ રાખ્યું છે કંઈક કોણ કબીર પાછળ છે।
એ ભાઈ મોહિતા આ બાજુ જા. આમ આવતો રહેજો. અહીં આવતો રહે, અહીં આવતો રહે. બસ. ઉડશે ના તો મને તો હું જ ક્યાં ખોતાઈ જાય કેમ કે અમે મારી માથે જ આવે એનો ભાઈ છેટો હું તો ક્યાં બિચારાને બીવડાવવામાં એ ના બીવડાવવામાં ઈ બિચારાને આયા કરે ગોતો આયા કરે બસ ગોલ્ડી આયા કરે અરે પડો જાવું ગોલ્ડી જાવું તારે જયું પાસે જાવું આયા બોલે Ay, mami. No, no. બસ આજે છે ને ધોકો છે તો આજે હું હવે બનાવું છું તમે રંગોળી કાલે અમારે ગુજરાતીઓ ફેસ્ટિવલ એટલે મમ્મી ધોકો મતલબ કે બધાને ધોકાથી મારવાનું. ધોકા નાખવાનું બધાને તો અત્યારે જો હું છે ને વહેલી બેસી ગઈ છું રંગોળી કરવા મારે છે ને 2-3 કરવાની છે 2 કરવાની છે 2-3 એક અહીંયા કરવાની છે જો આવી છે અત્યારે તો આવી ડિઝાઇન દેખાઈશ પણ આ પછી કલર ને ભરાઈ જાય ને એટલે અસર થઈ જાય. હાય ગાઈઝ ગુડ મોર્નિંગ અને આજે છે ને અમારું બધાયનું ગુજરાતીઓનું છે નવું વર્ષ એટલે તમને બધાયને અમારા તરફથી કપિલ તરફથી ગોલ્ડી તરફથી સાલ મુબારક હેપી ન્યૂ યર. તો અત્યારે જો હું તૈયાર થઉં મારે છે ને આજે ડ્રેસ જ પહેરી લીધો કેમ કે કાલ દિવાળીના દિવસે થોડીક દાજી ગઈ હતી ને એટલે હાડીને પહેરવાનું એટલું કંઈ મન નથી અને પહેરાયું નથી એમ એટલે તો મેં ડ્રેસ પહેરી લીધો સાદો સિમ્પલ. તો તૈયારી થઈ ગઈ ખાલી માથું ઓરાવી લઉં આવી રીતે બાંધ કરી લઉં અને પછી છે ને બધા આવે સોસાયટીના નેબર્સ ને એ બધી થોડું વિડીયો બનાવીશ પછી જઈશ મારા નણંદના ઘરે મારા મમ્મીના ઘરે જાય તો એ બધું થોડું આજના નવા વર્ષના બ્લોગમાં આવશે. જો આ હોઈ ગયો નવો સાલ મુબારક. હેલો ગાઈસ તો હવે છે ને અત્યારે અમે બધા આજુબાજુમાં સોસાયટીમાં જઈ આવીએ તો બસ જઈએ છે તૈયાર જ થઈ ગયા. અહીંયા જોઈ લ્યો મેં ઝીણી મોટી રંગોળી કરી હતી અસલ લાગે ને. સોસાયટીમાં જઈ આવીએ એક બે ઘેરે.
લતા ફૂઈને આવ્યા? અરે વાહ, આવો આવો. મોટી બેન આવે પણ હારો નવા વરસ હારી જ લાગે છે ના, અસલ જ લાગે જો. આ અમારા નવા મહેમાન આવ્યા છો ભાઈ. ચાલ મુબારક કરજો. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર.